હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સિંગ અને ખાંડના લાડુ, પણ બિલકુલ અલગ રીતે. આ લાડુ છે ફીણિયા લાડુ. તો તમે રેસીપી જોઈ લો કે ફીણિયા લાડુ કેવી રીતે બને. તો એના માટે અહીંયા 1.5 કપ મેં શેકેલી સિંગ લીધી છે. સિંગને શેકી અને એના ફોતરા કાઢી નાખ્યા છે. તો 1.5 કપ સિંગ અને એમાં 2 એલચી નાખી દીધી છે કે આપણે અલગથી ફરી નાખવી ના પડે. જુઓ, મેં એને દળી લીધું છે. પણ લાડવા બનાવવા માટે હજી આપણે થોડુંક ઝીણું જોઈએ. તો આપણે આ સિંગદાણાના ભૂકાને ચાળી લઈશું. ચાળવાથી આપણને જે લાડવા માટે ભૂકાનું ટેક્સચર જોઈએ છીએ એ પરફેક્ટ મળી જશે. જુઓ, આવું જોઈએ આપણે લાડવો બનાવવા માટે. હવે આ જે ભૂકો છે એ ભરેલા શાકના મસાલામાં કામ આવશે. ચાલો, હવે આ લાડુનું મેઇન કામ આવી ગયું છે. અહીંયા 1/2 કપ દળેલી ખાંડ લીધી છે અને 1/2 કપ ઘી લીધું છે. બસ આટલું ઘી હું બચાવીને રાખું છું. હવે પહેલાં તો આપણે આ સ્પેચ્યુલાની મદદથી થોડું મિક્સ કરી લઈશું. પણ આને ફીણવાનું છે એટલે આપણે હાથની મદદથી જ ફીણવું પડશે. તો હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે. તો ચાલો આપણે હાથની મદદથી ફીણવાનું ચાલુ કરીએ. બે જ મિનિટમાં આ એકદમ મેલ્ટ થઈ જશે અને પછી આપણે એને હવે બરાબર ફીણવાનું છે. જુઓ કેવું મેલ્ટ થઈ ગયું. અને હવે આ જે તમને મિક્સર દેખાય છે એને 12 મિનિટ સુધી હું ફીણીશ અને તમને એની સાઇન પણ કહીશ કે ફીણાઈ ગયેલું ક્યારે કહેવાય. બસ તો હું કોન્સ્ટન્ટલી આ રીતે ફીણી રહી છું. હવે જુઓ, આ મિક્સર છે એકદમ લાઇટ વેટ અને હળવું હળવું. જરાક પણ હાથને જોર નથી આવતું. ફટાફટ એ ગોળ ગોળ ફરે છે. જુઓ કેટલી બધી એની ક્વોન્ટિટી વધી ગઈ. આપણે લીધું ત્યારે થોડુંક જ હતું. જુઓ, આ એની નિશાની કે આપણે ગોટા તળીએ ને કેવું ફટાફટ ખીરું પડે એમ હાથમાંથી પડી જાય એટલે બરાબર ફીણાઈ ગયું છે. સિંગનો બધો જ ભૂકો મેં એમાં એડ કરી દીધો છે અને હવે બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. જુઓ, એકદમ આપણું પરફેક્ટ માપ છે કે જે આપણે ખાંડ અને ઘીને ફીણ્યા અને સિંગદાણાનો ભૂકો એ પરફેક્ટ માપ છે. જુઓ, આપણે એક રફલી નાનો લાડુ પાડી જોઈએ. જુઓ કેટલો સરસ લાડુ આપણો બની ગયો છે. તો પરફેક્ટ માપ સાથે બનાવશો તો આટલા સુંદર લાડુ બનશે. હવે હું 3 થી 4 ચમચા જેટલું મિક્સર કાઢી લઉં છું અને હવે એમાં હું કેસરવાળું દૂધ એડ કરું છું અને આટલો ભાગ છે એ હું કેસરી કલરનો બનાવીશ. તો આ પણ સરસ બધું મિક્સ થઈ ગયું છે અને એમાંથી પણ હું નાના નાના લાડુ વાળી દઈશ. એટલે હવે તમને ખબર તો પડી ગઈ હશે કે ફીણિયા લાડુ અને સાથે સ્ટફ્ડ લાડુ એનું એ જ મિશ્રણ અંદર અલગ કલરથી ભરીશ. જુઓ, એક લાડવાની સાઈઝનો લુવો લીધો, એને હાથથી પૂરી જેવું કર્યું અને અંદર કેસરવાળો લાડુ મૂકી દીધો છે અને હવે આપણે એને બંધ કરી દઈશું. જુઓ કેવો સરસ આપણો લાડુ તૈયાર થયો છે.
ચાલો બીજો પણ એ રીતે પાડી લઈએ. વચ્ચે બોલ મૂકી દીધો કેસરવાળો અને હવે એને આપણે બંધ કરી દઈએ. બજારમાંથી મોંઘી મીઠાઈઓ લાવો છો તો આ મીઠાઈ ઘરે બનાવીને પરિવારજનોને ખુશ કરી દો. અને આ લાડુ છે એ બહાર 5 થી 6 દિવસ સુધી તમે રાખી શકશો અને પછી તમે ફ્રીજમાં મૂકીને 10-12 દિવસ સુધી ખાઈ શકો છો. હવે કોપરાના છીણમાં મેં કેસરવાળું દૂધ 2 કે 3 ડ્રોપ્સ નાખ્યા હતા, એટલે કોપરાનું છીણ પણ કેસરવાળું થઈ ગયું છે. અને એમાં આ લાડવા હવે રગદોળી લઉં છું. છે ને એકદમ યુનિક લાડવા. ફ્રેન્ડ્સ, તમને આવી અવનવી રેસિપીસ ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો અને મારા વિડીયોને શેર કરશો, લાઈક આપશો. અને આપને મારી રેસિપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. તો આ રીતે આપણા બધા જ લાડુ તૈયાર છે. અને હવે લાડુ પર મેં ગુલાબની પત્તી, પિસ્તાનો ભૂકો આ બધું જ લગાવીને ડેકોરેટ કરી દીધું છે. જુઓ આપણા લાડુનું ટેક્સચર. તો તૈયાર છે આપણા લાડુ. થેન્ક્સ ફોર વોચિંગ.